નમસ્કાર દર્શક મિત્રો, હવામાન સમાચારના માહિતીથી ભરપૂર નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। કેમ પલટાઈ રહ્યું છે ગુજરાતનું સતત હવામાન? કઈ જગ્યા ઉપર સક્રિય બનતા જોવા મળી રહ્યા છે તોફાનીથી ખુખાર અને અતિ ભયંકર નવા વાવાઝોડા? દેશના કયા કયા વિસ્તારોમાં નવા વાવાઝોડાની સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને આવી શકે છે પલટાવ? દેશના કયા કયા વિસ્તારોમાં હાલ અત્યારે પવનની તીવ્રતાની વચ્ચે જોવા મળી રહી છે બરફ વર્ષા? હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાત માટે આવનાર 5 દિવસને લઈને શું કરવામાં આવી રહી છે મહત્વપૂર્ણ આગાહી? દેશના કયા વિસ્તારોમાં હાલ અત્યારે પવનની તીવ્રતા, આંધી, તૂફાન, વંટોળ અને ભયંકર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે વાવાઝોડાનો ભયંકર ખતરો વધતો જોવા મળી રહ્યો છે? દેશના કયા વિસ્તારોમાંથી આવી શકે છે વાવાઝોડું આગળ? સાથે જ વાવાઝોડાની દિશા કઈ તરફ દર્શાવવામાં આવી રહી છે? દરિયાના કયા કયા ભાગોમાં એક સાથે ત્રણ વાવાઝોડા સક્રિય બનીને કઈ દિશા તરફ આગળ વધશે? જે અંગેની સંપૂર્ણ અને વિગતસર માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। સાથે જ આગામી દિવસોની અંદર વાવાઝોડાની દિશા પલટાવવાની સાથે વાવાઝોડા ભયંકર સ્વરૂપ ધારણ કરીને દેશના ભિન્ન રાજ્યોની અંદર કાળો કહેર દર્શાવતા જોવા મળવાની છે, જેની તીવ્રથી લઈને અતિ ભયંકર અસરોને લઈને કયા કયા વિસ્તારોમાં વધી શકે છે કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ? તો તમે સૌપ્રથમ લાઈવ જોઈ શકો છો મિત્રો, અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયાની અંદર એક સાથે 2 મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે અને હવે આ લો પ્રેશર ભયંકર સ્વરૂપ ધારણ કરીને લો પ્રેશરના એરિયામાંથી ધીમે ધીમે ડીપ ડિપ્રેશન અને ડિપ્રેશનની અંદર પછી આ ધીમે વાવાઝોડાની અંદર બંને સિસ્ટમો પરિવર્તિત થતી જોવા મળવાની છે। આ બંને સિસ્ટમો બંગાળની ખાડીના દરિયામાં બનતી જોવા મળી રહી છે। તે જ રીતે અરબ સાગરના ઊંડાણવાળા દરિયાની અંદર પણ એક મજબૂતથી લઈને ખુખાર નવી લો પ્રેશર સિસ્ટમનું સર્ક્યુલેશન પણ દરિયાની અંદર બનતું જોવા મળી રહ્યું છે। આમ હાલ દરિયાની અંદર પવનની તીવ્રતા અને આંધી, તૂફાન, વંટોળ સાથે એક સાથે ત્રણ સિસ્ટમનું સર્ક્યુલેશન દરિયાની અંદર અત્યારે ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને હવે આ સિસ્ટમોની જો દિશાની માહિતી મેળવવામાં આવે તો આ ત્રણ સિસ્ટમો આગામી દિવસોની અંદર ધીમી ગતિએ આગળ વધીને ભારત દેશ તરફ ગતિઓ કરતી જોવા મળવાની છે। જેમ સિસ્ટમની દિશા ભારત દેશ તરફ આગળ વધશે તેમ ભારતના ભિન્ન રાજ્યોની અંદર મોટા પલટાવ આવવાની સાથે ભર શિયાળા દરમિયાન માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે। સાથે જ તમે લાઈવ જોઈ શકો છો, ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર એક સાથે 2 લો પ્રેશર સિસ્ટમ અને હાઈ પ્રેશરનું સર્ક્યુલેશન વધતું જોવા મળી રહ્યું છે અને જેને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં એક મજબૂતથી લઈને અતિ ભયંકર સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી રહી છે અને આ સ્ટ્રફ લાઇનની અસરો ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી પાકિસ્તાન અને ગુજરાત ઉપરથી આ સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે। સ્ટ્રફ લાઇન ગુજરાત ઉપરથી પસાર થતી હોવાને લઈને ગુજરાતના વાતાવરણની અંદર સતત પલટાવ આવતો જોવા મળી રહ્યો છે અને મોટા પલટાવને લઈને ગુજરાતની અંદર આગામી 5 દિવસની અંદર કંઈક નવા જૂની થવાને લઈને હવામાન નિષ્ણાંતો દ્વારા એટલે કે ગુજરાતની અંદર આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ નવી આગાહી કરવામાં આવી છે। જેમાં આંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી પ્રમાણે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર, જેમાં હિમાલયના વિસ્તારથી કાશ્મીરના વિસ્તારોની અંદર સાથે અફઘાનિસ્તાનના વિસ્તારોમાં જે અત્યારે નવી હાઈ પ્રેશર સિસ્ટમનું સર્ક્યુલેશન બનતું જોવા મળી રહ્યું છે અને ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી જે ઠંડા અને ભેજયુક્ત પવનની દિશા બદલાઈને હવે ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે, જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર આગામી 5 દિવસોની અંદર મોટા પલટાવ આવવાની આગાહી ગુજરાતમાં કરવામાં આવી છે। પલટાવ આવવાની સાથે ગુજરાતમાં ઠંડી અને ભેજનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે, જેને લઈને ગુજરાતમાં સતત વાદળોના ઘોર અંધકારવાળા તીવ્ર ઝુંડ પણ ગુજરાતની અંદર છવાઈ રહેલા જોવા મળી ચૂક્યા છે અને વાદળોના ઝુંડની વચ્ચે ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે સિસ્ટમનો મજબૂત પટ્ટો આવી રીતે અરબ સાગરમાંથી ગુજરાત ઉપરથી પસાર થઈને જોધપુરના વિસ્તારોથી નવી દિલ્હીના વિસ્તારો સુધી
હાલ આ મજબૂત ઘેરાવો લંબાયેલો જોવા મળી ચૂક્યો છે. ફક્ત ગુજરાત ઉપર નહીં પરંતુ તેના આજુબાજુના ક્ષેત્રો જેમ કે જલાના, મુંબઈના વિસ્તાર, ઇન્દોર, કોટા, ઝાંસીના વિસ્તારથી કોરબા, ધાનબડ, ભુવનેશ્વર, નાગપુરના ભિન્ન ક્ષેત્રોની અંદર, તે ઉપરાંત વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, બેલગાંવ, બંગલુરુના વિસ્તારોથી મદુરાઈના વિસ્તારોને શ્રીલંકાના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આ સંપૂર્ણ વિસ્તારોમાં મજબૂતથી લઈને અતિ ભયંકર વાદળોનો તોફાની ઝુંડનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી ચૂક્યો છે. અને અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં હાઈ પ્રેશર અને લો પ્રેશરનું તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. આ વિસ્તારોની અંદર સિસ્ટમનું પરિભ્રમણ ભારે જોર દર્શાવીને અસર દર્શાવતું હોય તેમ ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી સિસ્ટમની દિશા બદલાઈને હવે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે, જેને લઈને ગુજરાતની અંદર આગામી 5 દિવસોની અંદર ભયંકર ઠંડીનો માહોલ વધતો જોવા મળી શકે છે. પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે દક્ષિણી ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્રનો વિસ્તાર, કચ્છના વિસ્તારથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ઠંડીના પારાની અંદર હવેથી ઘટાડો થતો જોવા મળી શકે છે. એટલે કે ગુજરાતની અંદર ધીમી ગતિએ ઠંડીની અંદર હવે વધારો થતો જોવા મળવાનો છે. અને ઠંડીનું પ્રમાણ ગુજરાતની અંદર 11 ડિગ્રીથી 15 ડિગ્રીને અમુક જિલ્લાઓની અંદર 20 ડિગ્રી સેલ્સિયસ આમ અલગ અલગ જિલ્લામાં ઠંડીના પ્રમાણની અંદર વધઘટ થતી જોવા મળી રહી છે. અને સિસ્ટમની મજબૂત સ્ટ્રફ લાઇન જે અત્યારે ગુજરાત ઉપરથી પસાર થતી જોવા મળી રહી છે, જેને લઈને ગુજરાતમાં શિયર ઝોન બનતો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો ઉપરથી આ સ્ટ્રફ લાઇન ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાંથી આવીને કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાતના જિલ્લા અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી પસાર થતી હોવાના કારણે એક મજબૂત શિયર ઝોનનો પટ્ટો હવેથી ગુજરાત ઉપર સક્રિય બનીને જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે, જેની અસરોને લઈને ગુજરાતની અંદર આવનારી 24 કલાકથી 48 કલાકની અંદર પવનની તીવ્રતાની અંદર ભયંકર વધારો ગુજરાતમાં થતો જોવા મળી શકે છે. તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં દક્ષિણી ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના વિસ્તારો અને કચ્છના વિસ્તારોમાં વાદળ છવાયા વાતાવરણ સાથે ઘોર અંધકાર ફેલાતો હોય તેમ ઠેર ઠેર પંથકોમાં વાદળોના ઝુંડ છવાતા જોવા મળવાના છે, જેની વચ્ચે માવિયાના વિસ્તારથી હાલવડનો વિસ્તાર, ધાંગધ્રાના વિસ્તારથી સુરેન્દ્રનગરના જિલ્લામાં, મોરબીના જિલ્લાથી લઈને નવલખીના વિસ્તારોમાં વાદળ છવાયા વાતાવરણ અને ઠંડીના પ્રમાણની અંદર સતત વધારો જોવા મળી શકે છે. ચોટીલા, થાણનો વિસ્તાર, વાંકાનેર, રાજકોટ, સાવડીના વિસ્તારથી ધ્રોળના ભિન્ન ક્ષેત્રોની અંદર, જામનગરના વિસ્તારથી લાલપુર, કાલાવડના વિસ્તારથી શાપરના વિસ્તારની અંદર, ગોંડલના વિસ્તારથી જસદણના વિસ્તારની અંદર ઠંડીનો પારો 14 થી 15 ડિગ્રી સેલ્સિયસ ગગડીને ભિન્ન વિસ્તારોમાં ઠંડીના પ્રમાણમાં ભયંકર વધારો દર્શાવતો જોવા મળી રહ્યો છે. તે જ રીતે ગોંડલનો વિસ્તાર, જેતપુરના વિસ્તારથી ઉપલેટા, કુતિયાણાના વિસ્તારથી પોરબંદર, ચીખલીના વિસ્તારથી ભાનવડના ભિન્ન ક્ષેત્રોની અંદર પણ તોફાની પવનની તીવ્રતા અને વાદળ છવાયું વાતાવરણ સતત મંડરાતું જોવા મળી રહ્યું છે. ભાટિયાના વિસ્તારથી ખંભાળિયા, લાલપુરના વિસ્તારથી જામનગર, દેવભૂમિ, દ્વારકા અને ઓખા બંદરની અંદર પણ વાદળોના ઝુંડ છવાતા હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળ છવાયા વાતાવરણ સાથે તોફાની પવનની તીવ્રતા સાથે અને ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાને લઈને આવનારી 24 થી 48 કલાકમાં વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતમાં માવઠાનું મોટું સંકટ ફરીથી ગુજરાત ઉપર વધતું જોવા મળવાનું છે. માવઠાના સંકટને લઈને ગુજરાતની અંદર ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારો, બોટાદ, જસદણ, અમરેલી, અલંગ, મહુવાનો દરિયાઈ કિનારાનો વિસ્તાર, ઉનાના વિસ્તારથી વેરાવળ, જૂનાગઢ અને અમરેલીના ભિન્ન ક્ષેત્રોની અંદર, આમ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં આવી રહેલા તોફાની પવનની તીવ્રતાને લઈને સૌરાષ્ટ્રનો દરિયાઈ કિનારો ગાંડોતુર બનતો હોય તેમ દરિયાની અંદર સતત ઊંચા મોજા અને હલચલ વધતી જોવા મળી રહી છે. અને અત્યારે ગુજરાત ઉપર પવનની તીવ્રતા 35 કિલોમીટરથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનની ઝડપ વધતી જોવા મળી રહી છે. તે જ રીતે જે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનીને અત્યારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેમાં ઉત્તરીય ગુજરાતની અંદર થરાદનો વિસ્તાર, પાલનપુર, ખેડબ્રહ્માના વિસ્તારથી રાધનપુર, મહેસાણા અને હિંમતનગરના ભિન્ન ક્ષેત્રોની અંદર પણ 12 ડિગ્રીથી 13 ડિગ્રી અને 14 ડિગ્રી ઠંડીનું પ્રમાણ અત્યારે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી ચૂક્યું છે, જેને લઈને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ઠંડી અને માવઠાનું સંકટ આગામી 24 થી 48 કલાકમાં ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી શકે છે. કચ્છની વાત કરવામાં આવે તો કચ્છની અંદર નળિયા, ભુજ, માંડવી, ગાંધીધામ, રાપર, ખાવડથી લઈને લખપતના ભિન્ન ક્ષેત્રોની અંદર આમ સંપૂર્ણ કચ્છના વાતાવરણની અંદર પણ મોટા પલટાવ સાથે તોફાની પવનની તીવ્રતા સાથે અને જે અત્યારે ઓમાનના વિસ્તારો, કરાચીના વિસ્તારોથી લઈને
આવી રીતે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી અને ઈરાનના વિસ્તાર, અફઘાનિસ્તાનના વિસ્તાર અને પાકિસ્તાનના વિસ્તારોમાંથી પવનની દિશા પલટાઈને જે અત્યારે ગુજરાત તરફ ફંડોવાતી જોવા મળી રહી છે, જેને લઈને ગુજરાતની અંદર કચ્છના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મોટા પલટાવ આવવાની સાથે કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ તે વિસ્તારોમાં સૌથી વધારે વધતું જોવા મળી શકે છે. તમે જોઈ શકો છો કે અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે સિસ્ટમ આગળ વધીને અસર દર્શાવતી હોય તેમ દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોમાં પોતાનું જોર વધારતી જોવા મળી રહી છે અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આમોદના વિસ્તારથી રાજપીપળા, ભરૂચના વિસ્તારથી નર્મદાના જિલ્લાની અંદર, સુરતના જિલ્લાથી લઈને વ્યારાનો વિસ્તાર, નવસારીથી લઈને આહવા અને વલસાડના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી ચૂક્યા છે. વાદળોના ઝુંડની વચ્ચે આ સંપૂર્ણ એરિયાની અંદર આવનારી 48 કલાકમાં તોફાની પવનની તીવ્રતા અને કમોસમી વરસાદને માવઠાનું મોટું સંકટ દક્ષિણી ગુજરાતના સાથે 7 જિલ્લાઓ જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર ઠંડા પવનો સાથે માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે. તે જ રીતે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો અહેમદાબાદનો જિલ્લો, કપડવંજ, નડિયાદ, ધોળકા, ખંભાતના વિસ્તારથી વડોદરાના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર, લુણાવાડા, ગોધરા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે. આમ સિસ્ટમનો ઘેરાવો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો મજબૂત પટ્ટો ગુજરાત ઉપર લંબાયેલો હોવાના કારણે ગુજરાતમાં આવનાર 5 દિવસની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે તોફાની પવનની તીવ્રતા સાથે માવઠાનું સંકટ વધતું જોવા મળી શકે છે અને દરિયાની અંદર બની રહેલી લો પ્રેશર આવનાર 5 થી 7 દિવસની અંદર લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાંથી આગામી દિવસોની અંદર ભયંકર વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં કાળો કહેર દર્શાવતી હોય તેમ ભર શિયાળા દરમિયાન વાવાઝોડા ભૂક્કા બોલાવતા જોવા મળવાના છે.